રામ રામ બધા ભાઈઓને. અત્યારે આપણે જે પોરબંદર જિલ્લાની અંદર અને પોરબંદર શહેરની અંદર જે અત્યારે ચૂંટણીની અંદર જૂના ભાજપીઓ તો જે ભાજપવાળા જૂના કર્મઠ આગેવાનો અને કાયપા અને જે માણસોનો નામે નહોતા સાંભળ્યા એવા માણસોને આ લોકોએ ટિકિટ આપી. પછી બ્રહ્મ સમાજ હોય કે આપણે ગોસ્વામી સમાજ હોય, બાવાજી હોય કે રઘુવંશી સમાજ હોય કે અનેક સમાજના ટૂંકમાં નામ લે તો ઘણા નામ લઈ શકીએ આપણે, બ્રહ્મ સમાજથી લઈને બધાય. તો આ લોકોને આપણે એમ હતું કે આ લોકોએ કેમ એવું કર્યું. પહેલાં મને પ્રશ્ન થયો કે આવું કોઈ બને નહીં એમ. પણ પહેલા નંબરમાં તો જે કોંગ્રેસની અંદર જે તે સમયે અર્જુનભાઈનો જેટલા વિરોધ કરતા હતા એટલે અર્જુનભાઈ મેં કાલે કીધું કે ઓલો ખૂટિયાને 2 પ્રાણા મારો એટલે પછી ખૂટિયો તમારા સામે રોજ એક ફરે તો આટો મારો આવે જ. એટલે અર્જુનભાઈને જે બ્લડના ગુણ છે એ તો બહાર આવ્યા વગર રહે જ નહીં. એટલે જે તે સમયે બધા વિરોધ કરતા. ધારો કે આપણે સિમ્બર્સથી લઈ રોજીવાડા અને ઈશ્વરિયા ગામની અંદર આપણે સીટમાં અડવાણા સીટની અંદર વર્ષોથી આપણે વિરમભાઈ કાળાબદાનું વર્ચસ્વ હોય, કોઈ દિવસ ત્યાંથી લીડ મળી જ નથી કોંગ્રેસને. એટલે વિરમભાઈને કાપ્યા. પછી પોરબંદરની વાત કરીએ તો પોરબંદરની અંદર આપણે છાયામીની અંદર ભોજાકાના કોઈ દી હાર્યો નથી જિંદગીમાં, ને પોતાનું કામ બોલે. વ્યક્તિગત તરફ અપક્ષમાં ઊભે તો એ જીતી જાય. તો એને કાપ્યો. ભાઈ તમે જુઓ તો એવા સરજુ કાર્યથી લઈને ટૂંકમાં બાબુલાલ એક શબ્દ હમણાં બોલ્યા હતા વિસાવાડા મિટિંગની અંદર કે અંદરો અંદર ટાટિયા ખેંચવાનું બંધ કરવું જોઈએ. આને તો ટાટિયાને બદલે બધાને હાવ સાફ કરી નાખ્યા. ટાટિયા ખેંચવા તો એક બાજુ રહે. પછી અર્જુનભાઈ બાબુલાલનો ઇશારો હતો એ અર્જુનભાઈ ઉપર હતો કે અર્જુનભાઈ તમે સત્તા પર આવ્યા, અમારા ઘરમાં ઘૂસ્યા છે, પણ અમારા ટાટિયા ખેંચતા નહીં, તમને શાંતિ છે, અમે ને અમારા આગેવાનોને શાંતિથી રહેવા દેજો અને તમે નુકસાન ન કરતા. પછી અર્જુનભાઈનો જે લોહીના ગુણ છે એ તો જાય નહીં. એટલે એને લગભગ ભાજપને સાફ કરી અને કોંગ્રેસના ગોઠવી દીધા. મને સવાલ ઘણાએ પૂછ્યો કે નાથાભાઈ તમે કેમ આ ભાજપને સાફ કરીને કોંગ્રેસના માણસો ગોઠવા? કારણ કે અત્યારે મહાનગરપાલિકા બનવાની છે ને મહાનગરપાલિકાની અંદર જો ભાજપના આગેવાનોને જો ટિકિટ ફાળવે તો મેયરની અંદર પાછું બાપભાઈનું વર્ચસ્વ રહે. ને મેયરની અંદર વર્ચસ્વ બાપભાઈનું રહે તો બાપભાઈના જે મેયર બને તો એ કામ કરવા પડે લોકોના. અને એક તરફી જો અન્યને આપે, જેને નામ સાંભળે એવાને મેયર બનાવશે, એવા માણસને મેયર બનાવશે તો અર્જુનભાઈને જેટલું કંઈ અત્યારે કૌભાંડ કરવા હોય કે જે કંઈ અત્યારે કેમ ગેટમાં રૂપિયા ખાય છે કે બીજા ષડયંત્ર કરીને રૂપિયા ખાય છે કે ફુવારામાં ખાય કરોડો રૂપિયાના ગેટને 25 લાખની કિંમત ન હોય ને કંઈ કરોડ ઉપર બિલ બનાવ્યા અને મૂક્યા છે. એ તો ધારો કે કમિશનર હતો, પણ હવે આખરે મેયર આવશે એનો જ માણસ ગોઠવો છે. એટલે એવા માણસને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવવાની છે. એટલે આમાં મોટું ષડયંત્ર છે. આપણે એમ થાય કે આ લોકોને કાપ્યા નથી, પણ કાપે તો જ એનું મેળ પડે ને તો જ આ બોડી એના હાથમાં રહીએ અને એના માણસોને ગોઠવી શકે. આજે આપણે બૂથ માસ્તરો છે. એક સમયે તમે જોયું તો માંડવીના ગોદામો હળગાવીને ખાતા એવા માણસોને આજે ભાજપે ટિકિટ આપી છે કોંગ્રેસમાં જે તે સમય હતા અને એવડું મોટું નુકસાન કર્યું હતું. હંમેશા લોકોને ને એરિયાના લોકોને નુકસાન કર્યું. બૂચ માર્યા હોય એવા અનેક કિસ્સા હોય, એવા કૌભાંડિયા ઘણા આપણે નામ લેતો હોય. અને માણસ કહેવત છે ને કે જ્યાં હામાપુરમાં તરવા માંડ્યા એ બધા સાફ થઈ ગયા અને જે પ્રવાહની અંદર ભેગા ભળી ગયા એ બધાને રાખ્યા. ધારો કે આપણે રમેશભાઈ પટેલ હોય તો એ શાંત માણસ છે, તો એની અર્જુનભાઈની પછી આવ્યા તો અર્જુનભાઈને વેલકમ કરી નાખ્યું, તો એને પરિવારમાંથી એને ટિકિટ મળી ગઈ. પછી વિક્રમભાઈ આપણે વડોદરા રોડ્સવાળા છે, તો એ પણ અર્જુનભાઈ ભેગા ગાણા ગાવા માંડ્યા, એને ભેગા થઈ ગયા કારણ કે એ માણસ વ્યવસ્થિત માણસ છે એટલે એને ટિકિટ મળી ગઈ. પછી સાગર મોદી, હવે સાગર મોદી છે એ અર્જુનભાઈને પહેલાંથી જ અર્જુનભાઈ એવા ભેગા ગીત ગાવા માંડ્યો તો એને ટિકિટ મળી ગઈ. ચેતનાબેન તો પહેલાંથી એને રહાડા ગાય જ છે. એટલે આમાં લોકો જાગશે તો થાય, બાકી જો લોકો નહીં જાગે તો પોરબંદરને નુકસાન જ થવાનું છે. એટલે આખરે જે કંઈ પક્ષમાં કે કોઈ પણ પાર્ટીના સારા માણસો હોય એને મત આપજો જો પોરબંદર બચાવવું હોય તો. કે 5 વર્ષની અંદર પથારી આપણી પોરબંદરની ફરી જવાની છે. અને આને તો એકબીજાના હામામાં બદલા લીધા છે પણ ખો પોરબંદરને નીકળશે. એટલે વિડીયો બનાવ્યો, બધા જોજો, વિચાર કરજો
અને નુકસાન ન થાય તો જોજો, આપણી પાસે સમય છે, ટાઈમ છે અને બચવાનો મોકો છે, નહીં તો પછી પસ્તાવું. બધા ભાઈને રામ રામ, ધ્યાન રાખજો બધા.